સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શહેરમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોફ જમાવી ભયનું વાતાવરણ ન સર્જાય તેને લઈ એસઓજીના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમની ટીમ પીઆઈ એએસ સોનારાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમડી હડિયા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અડાજણ વિસ્તારમાંથી અંકિત ઉર્ફે અંકુ ઈશ્વર વળવીને ઝડપી પાડી તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। એસઓજીએ આજે એક દેશી બનાવટનો તમંચો સરદાર બ્રિજ નીચેથી પકડ્યો છે અને આરોપી જે છે એ પણ પકડાયો છે અંકિત ઈશ્વરભાઈ વળવી કે જેનો ભાઈ નીલ વળવીનું મર્ડર 2 વર્ષ પહેલાં વિશાલ કાંચાએ કરેલું અને એ ગુનાનો આ સાક્ષી હોવાને કારણે એને સતત ડર રહેતો હતો કે જે એના ભાઈના મર્ડરનો આરોપી એને મારી ન નાખે એના માટે હંમેશા દેશી તમંચો સાથે રાખતો હતો। એસઓજીએ આજે એને ઝડપી પાડ્યો છે। આ જે અંકિત વળવી છે એનો ગુનાહિત ઇતિહાસ જોતા ટોટલ 5 ગુનાઓ અઠવા અને જહાંગીરપુરા પોસ્ટ વિસ્તારમાં દાખલ થયેલ છે અને એ ગુનાઓ છે મારામારીના, હાફ મર્ડરના, ચોરીના વગેરે ગુનાઓ છે અને આગળની તપાસ એસઓજી ચલાવી રહી છે। આમ જે છે દેશી હથિયાર કટ્ટુ ક્યાંથી લાવ્યો છે તેની તપાસ ચાલુ છે।